ત્યારે વડોદરાના શિનોરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। શિનોરમાં શ્રીરંગ સેતુ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયું છે। રાજપીપળા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। ડભોઈ રાજપીપળા એસઓયુને જોડતું આ બ્રિજ છે અને આ બ્રિજ ઉપરથી ભારે વાહન પસાર થતા હતા ત્યારે સંદેશ ન્યૂઝે જ અહેવાલ દર્શાવ્યો હતો અને હવે તેની અસર થઈ છે। આ બ્રિજ ઉપર પોલીસ પોઈન્ટ પણ મૂકી દેવામાં આવ્યો છે। રાજપીપળા કલેક્ટર દ્વારા આજે રંગ સેતુ બ્રિજ છે એની ક્ષમતા ચેક કરવા માટે ગઈકાલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને અહીંયા લોડેડ ટેસ્ટ કરતા સુધીને જે ભારદારી વાહનો છે એ બંધ કરવાનો લેટર બહાર પાડવામાં આવ્યો છે। તો છતાં પણ હજુ અહીંયા કોઈ પોલીસ પોઈન્ટ નથી દેખાતો અને આ ભારદારી વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે અને એ કલેક્ટરના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। અહીંયા પોલીસ બેરિકેડ તો દેખાય છે પણ અહીંયા કોઈ પોલીસ કર્મચારી કોઈ ઉપસ્થિત નથી અને જે ભારદારી વાહનો છે એ પોતાની રીતને જઈ રહ્યા છે અને એ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે અને રાજપીપળા કલેક્ટરના જાહેરનામાનું ઉલ્લંઘન કરી રહ્યા એવું દેખાઈ રહ્યું છે। નિલેશ।